ભક્તજનો વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમના સ્થાને વડતાલ ગાદીના ભાવે આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આયુષ્યવાલા ભક્તજનો, જેના વેરી ઘાવ વખાણે એવી દિવ્ય પ્રતિભા, જેના વેરી ઘાવ વખાણે એવી દિવ્ય પ્રતિભા પૂજ્યપાદ લાલ મહારાજની વાલા ભક્તજનો, કરોડો કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે ધર્મકુળની અંદર હેત થાય, યાદ રાખજો, હેત થાય. આપણે માન મોટપ સ્વાર્થ લોભ મોહ બધું છોડીને ધર્મકુળને શરણે રહેજો વાલા ભક્તો. જો મોક્ષનો ખપ હોય ને તો મોક્ષનો ખપ હોય તો બસ આ ધર્મકુળના દર્શન માત્રથી અત્યારે કલ્યાણ થાય. એકાદ ધર્મ નિયમ ઓછો પરાણો હશે તો ભગવાન સ્વામિનારાયણ માફ કરી દે. ધર્મ નિયમને ગૌણની વાત નથી કરતો હો ભાઈ, તેના અર્થ અનેક થાય. ધર્મ નિયમથી જ માણસ મહાન બને છે, પણ કદાચ એકાદ ધર્મ નિયમ કદાચ ઓછો પડાણો હશે ને તો ભગવાન સ્વામિનારાયણ માફ કરી દે. પણ જો ધર્મકુળનો દ્રોહ થઈ ગયો, ધર્મકુળને આપણે નારાજ કર્યા, ધર્મકુળની આંખમાં આપણાથી આંસુડા આવ્યા ને તો આપણું કલ્યાણ ક્યારેય નહીં થાય, આપણું કલ્યાણ ક્યારેય નહીં થાય. યાદ રાખજો, આ ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારેલી છે આ ગાદીની સ્વયં. બંને દેશના મહારાજશ્રીઓને ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર આરતી ઉતારી અને કીધું કે મારે ઠેકાણે હવે તમે આને માનજો. માટે સૌ ધર્મકુળ માનો રે, સહુ રે જોએ ના વચને રે. માટે કલ્યાણ કરવું હોય 100 વાતની એક વાત. સત્સંગ આપણે બહુ કર્યો, આજે 30 વર્ષોથી આપણને એક જ વાત શીખવાડવામાં આવી છે કે આ લાલ મહારાજ, આ ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ભગવાન છે, આપણા ગુરુ છે સાહેબ. તો હવે આપણને એમાં ક્યાં ક્ષતિ રાખી આપણે બીજે જવું પડે. માટે વાલા ભક્તજનો, સ્વપ્નમાં પણ ધર્મકુળનો ત્યાગ ન થાય, સ્વપ્નમાં પણ ધર્મકુળનો ત્યાગ નહીં કરતા જો મોક્ષને કલ્યાણનો ખપ હોય તો. બાકી તો બહુ બધું ચાલી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત સામે જોવાનું છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાને આપણને બંધારણ શું આપ્યું આપણે એ જોવાનું છે વાલા ભક્તજનો. આપણે આપણી મનગઢત વાતો કે બીજાની મનગઢત વાતોમાં આવવાનું નથી. આપણે ભગવાન સ્વામિનારાયણના બંધારણ સામે જોવાનું છે. ભગવાન સ્વામિનારાયણનું બંધારણ શું છે અને એ ભગવાન સ્વામિનારાયણનું બંધારણ આપણે જોઈશું ને તો આપણું કલ્યાણ પળવારમાં થઈ જાય. કારણ કે ભગવાને કીધું એમ કરવાનું છે, એમાં આપણે બાંધછોડ નથી કરવાની. અને એક વાતનો કાયમ ખ્યાલ રાખજો કે દેશકાળ પ્રમાણે હાલવું પડે એ વાત તદ્દન ખોટી છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે હાલવું પડે, સિદ્ધાંત પ્રમાણે હાલવું પડે.